જય મુરલીધર, હું આમાભાઈ આહિર. કેમ છો બધા? મજામાં? સત્ય ઘટના આધારિત વિડીયો જોવા માટે હામાભાઈ આહિર ઓફિશિયલ નામની મારી ચેનલની વિઝિટ કરશો. મિત્રો, આજના વિડીયોમાં મારે વાત કરવી છે સમાજવાદની. ઘણા ટાઈમથી આપણા કાને એક શબ્દ વારવાર અથડાયા કરે છે, સમાજ 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 સમાજ. એક શબ્દ વારવાર આપણા કાને અથડાયા કરે. વાત સાચી. એના તમને હું થોડા ઉદાહરણ આપતો તો આ જ્યારે બગદાણા મેટર થઈ ત્યારે કોળી સમાજ બધો એક થયો. પાટણના જીલિયાની મેટર થઈ ત્યારે ઠાકોર સમાજ બધો એક થયો. બનાસકાંઠાના ઊણ ગામની મેટર થઈ ત્યારે ચૌધરી સમાજ બધો એક થયો. તો મારે તમને ખાસ કહેવાનું છે મારા માલધારી સમાજને, જેમાં આહિર, ભરવાડ, રબારી અને ગઢવી, આપણે 4 માલધારી સમાજ છીએ. આપણે 4 દૂધ મિલ્યો સમાજ છીએ. તો હવે ખાસ કરીને આપણે સારે સમાજને સગા ભાઈઓની જેમ ખંભે ખંભો મિલાવીને એક થઈ જવાની જરૂર છે. મારા તમામ માલધારી સમાજના અગ્રણી આગેવાનોને હું એક રિક્વેસ્ટ કરું છું કે તમે ભરવાડ છો તો તમારા 3 બીજા ભાઈઓ છે, આહિર, રબારી અને ગઢવી. તમે ગઢવી છો તો તમારા 3 બીજા ભાઈઓ છે, ભરવાડ, રબારી અને આહિર. તમે આહિર છો તો તમારા બીજા 3 ભાઈઓ છે, રબારી, ભરવાડ અને ગઢવી. એવી રીતે આપણે કૃષ્ણ ટાઈમથી એકાબીજા પ્રત્યે સંબંધ ધરાવીએ છીએ. માલધારી સમાજમાં આ વાત ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ભરવાડ ને રબારી વચ્ચે મામા ભાણેજનો સંબંધ છે, આહિરને ગઢવી વિશે મામા ભાણેજનો સંબંધ છે. હવે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ મેટર થાય ત્યારે આ 4 સમાજને એક સાથે સ્ટેજ ઉપર આવીને મેટરનું સોલ્યુશન લાવવું પડશે. સારે સમાજને એક થવું પડશે. આજે મોટાભાગના સમાજો એક થઈ ગયા છે. આજે અલગ અલગ સમાજમાં એકતા આવી ગઈ છે. તો આજે મારો માલધારી સમાજ કેમ પાછળ રહી જાય એકતામાં? એકતા બતાવો. તમે એકતા બતાવશો તો સરકાર પણ તમારી પાસે આવશે. એ વસ્તુ યાદ રાખજો. આજના જમાનામાં બહુ જરૂરી છે. હવે તમે વિચારો, સમાજની તાકાત શું છે? જીલિયાની મેટર બની, એમાં સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ ઉપર ગુંડા તત્વોએ, અવારા તત્વોએ, અસામાજિક તત્વોએ હુમલો કર્યો ભાવેશભાઈ રબારીના ફાર્મ હાઉસ ઉપર. એ વાતથી હું દુઃખી છું. કાયદો કાનૂન હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. એ વસ્તુ યાદ રાખજો. કાનૂન હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. ફાર્મ હાઉસ ઉપર ગુંડા તત્વોએ, લુખ્ખા તત્વોએ, અસામાજિક તત્વોએ, અવારા તત્વોએ હુમલો કર્યો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સને આધારે, સીસીટીવી ફૂટેજને આધારે તમામ ગુંડા તત્વોની ધરપકડ કરી. 15 તારીખે હુમલો થયો. 16 તારીખે તમામ આરોપીઓનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. તમામ આરોપીને ચાણસ્માની બજારમાં કાઢ્યા. દોરડા વડે બાંધીને ચાણસ્માની બજારમાં ચલાવ્યા. તમામ આરોપીઓ. વસ્તુ યાદ રાખજો.
એમાં અલ્પેશ ઠાકોર આવે છે આગળ અને સવાલો કરે છે કે સમાજનું તો કહેવાનું છે કે આવી રીતે આ ના મારાય, આવી રીતે બેરહમીથી માર્યા એનું ભુગતાન કરવું પડશે પોલીસવાળાને, આવી રીતે પોલીસવાળાથી ન મરાય, આવા શબ્દો વાપર્યા. અલ્પેશભાઈ પણ સરકારનું એક અંગ છે. હવે એ માણસ સત્તા પક્ષની સાથે છે, એ માણસ આવી રીતે ભાષણ આપીને સમાજ માટે આગળ આવીને 4 પોલીસવાળાને સસ્પેન્ડ કરવા પડ્યા. અલ્પેશભાઈ આગળ આવ્યા એટલે 4 પોલીસવાળાને સસ્પેન્ડ કર્યા. તો આ તાકાત કોની થઈ? સમાજની. હું મારા માલધારી સમાજને રિક્વેસ્ટ કરું છું કે એક થાવ, સમય છે એક થવાનો. એક નહીં થાવ તો તમારું અસ્તિત્વ ટકાવવું બહુ મુશ્કેલ બનશે, તમારું અસ્તિત્વ નહીં રહે. આપણે તો કૃષ્ણ ટાઈમથી ગોવાળી કરતા આવ્યા છીએ, કૃષ્ણ ટાઈમથી આપણે ગાયો ચરાવતા આવ્યા છીએ, આપણે ગોવાળ છીએ, આપણે ભોળો વરણ છીએ, આપણે લોકોની મદદ કરી છે. લોકો આપણી પાસે મદદે આવ્યા અને લોકો નારાજ થઈને ગયા નથી. એ માલધારીની મેન ખાસિયત છે. આ 4 સમાજ, આહિર, ભરવાડ, રબારી અને ચારણ કહેતા ગઢવી, 4 સમાજને એક થવાનું બહુ જ ટાઈમ આવી ગયો છે, બહુ જ જરૂરી છે. અને આપણે બધા માલધારી તરીકે ઓળખાઈએ છીએ. એક નહીં થઈશું આપણે તો હાલના સમય પ્રમાણે જે રીતે સમાજ કરીને એક ગામથી બીજા ગામ, એક શહેરથી બીજા શહેર, એક ખેતરથી બીજા ખેતર પબ્લિક હુમલા કરવા ભોગે છે, એમ કાંઈક ને કાંઈક આવા હુમલાઓના, આવા સમાજવાદનો આપણે ભોગ બનવું પડશે. એ ભૂલતા નહીં, એ સમય દૂર નથી. હું અમારા વિડીયોના માધ્યમથી કહું છું કે મારા માલધારીને એક થવાનો સમય આવી ગયો છે. તમામ માલધારીને એક થઈને ખંભે ખંભા મળાવીને એક માણસ યા તો સમાજના અલગ અલગ અગ્રણી કે ત્યાં જ વોટિંગ કરવું જરૂરી છે. સમાજના અગ્રણી જે સમાજના ટાવર પર્સનાલિટી છે એ ક્યાંય એમ કરવું જરૂરી છે. હવેના સમય પ્રમાણે સમાજથી અલગ ચાલશું તો આપણે હારનો સામનો કરવો પડશે. એ વસ્તુનો ખ્યાલ રાખજો. સમાજથી અલગ હાલ્યા એટલે હારવાનું તમારાથી દૂર નથી. એ વસ્તુ કાયમ માટે મગજમાં રાખજો. આ ખાસ મારા માલધારી સમાજ માટે મારે વિડીયો બનાવવો પડ્યો. આ બધું જોઉં છું હું ચારે બાજુ સમાજવાદ જોઉં છું, ન્યૂઝમાં, મીડિયામાં જોઉં છું, સોશિયલ મીડિયામાં જોઉં છું. ગુજરાતમાં સમાજવાદ તાળ કાઢી ગયો છે. આપણે ક્યાં કોઈની સાથે બાંધવા જવું? આપણે બાંધવા જવું નથી. મારા વિડીયોના માધ્યમથી એવો કોઈ સંદેશ નથી, મારું અટેન્શન એવું કોઈ નથી. લેકિન આપણી ઓળખ માલધારીના નામથી થઈ છે. માલધારીમાં 4 જ્ઞાતિ આવે છે. 4 કોમ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જે સંબંધ કૃષ્ણ ટાઈમથી ધરાવે છે એટલે એક થવાની વાત કરી રહ્યો છું. આનો કોઈ બીજો મતલબ કે મિનિંગ નથી કે કોઈને લડાઈ ઝઘડા કરવા જવાનું નથી. હા, એક ચોક્કસ કહીશ કે આ 4 કોમમાંથી, આ માલધારીની 4 કોમમાંથી કોઈ એક કોમ કે યા તો એક વ્યક્તિની પરિસ્થિતિ ખરાબ હોય
તો ત્યારે બધાએ ઊભું રહેવું જરૂરી છે, એની સાથે ઊભું રહેવું જરૂરી છે. આમ તો માલધારી જો બીજા સમાજ સાથે રહ્યો છે, આ તો આપણો ભાઈ છે, એની સાથે આપણે ઊભું રહેવું. સારે માલધારી સમાજની જે સારે પાંખો છે, સારે પાંખોને મળી જશે, એક થઈ જશે, તો પેલું પક્ષી જે રીતે ઉડે છે, પક્ષીને 2 પાંખ હોય છે, અને આ જો 4 પાંખ ભેગી થઈ જાય તો આ ઉડાનની સ્પીડ છે એ ડબલ નહીં 10 ગણી થઈ જશે અને સમાજ આગળ નીકળશે. આ વસ્તુ યાદ રાખજો. આજના આ વિડીયોમાં મારા માલધારી સમાજના લોકોને મેં એકતાનો સંદેશ આપ્યો છે. જય યાદવ, જય માધવ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય વડવાળા, જય ઠાકર, જય માતાજી.